નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ। મિત્રો, આપણે ગયા વિડીયોમાં ઉનાળુ તલની ખેતી પદ્ધતિ નવી જાતો વિશે માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો આ જે વિડીયો છે, આ ચેનલ છે આજની કૃષિ માહિતી, એને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે સાથે લાઈક આપી અને આ જે વિડીયો આજનો જે હું બનાવું એ તમારા જેટલા પણ ગ્રુપ હોય, મિત્ર મંડળ હોય એમાં શેર કરી દેજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ કૃષિને લગતી માહિતી મળી રાખે। મિત્રો, આજનો વિષય છે ઉનાળુ મગની નવી જાતો અને એની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ। એટલે કે મિત્રો, આપણે જેમ તલમાં જોયું એમ આપણે ઉનાળુ મગનું પણ દિવસે દિવસે વાવેતર વધતું જાય છે। મિત્રો, તમે જાણો જ છો કે જે મિત્રોને પડું મોડું નવડું થવાનું, માનો કે કોઈ જીરું વાવ્યું હોય, ચણા વાવ્યું હોય, ઘઉં વાવ્યું હોય અને ટાઈમસર એટલે કે 15 ફેબ્રુઆરીથી 15 માર્ચની વચ્ચે પડું નવડું ન થાય, તો એવા મિત્રોએ કયો પાક વાવવો જેથી કરીને આપણે વધારાની ઇન્કમ લઈ શકીએ। તો એના માટે છે બેસ્ટ ઉપાય છે એ મગ છે। કેમ કે મગ છે એ જે નવી જાતો આવી બધી 60 દિવસથી માંડી અને 70 દિવસની વચ્ચે નીકળી જતી હોવાથી આ મગ છે એને મોડું વાવેતર કરો તો પણ ચાલે। તો મિત્રો, આજે આપણે પહેલા મગની નવી જાતો વિશે માહિતી આપું તો મિત્રો, મગમાં નોટિફાઈડ વેરાયટીમાં ઘણી બધી વેરાયટી આવી, રિસર્ચ જાતોમાં પણ ઘણી બધી જાતો આવી હતી। એની વાત કરું તો મગમાં નોટિફાઈડ વેરાયટીમાં સૌ પ્રથમ આવી હતી ગુજરાત 4, ત્યાર પછી આવી ગુજરાત 5, પછી ગુજરાત 6 અને છેલ્લે આવી ગુજરાત 10। આ જાતો બધી આવી, એ જાતો ઉત્પાદન લક્ષી, વધુ સારી અને બધી જ પરફેક્ટ વેરાયટી છે। ઉત્પાદન લક્ષી, વધુ સારી અને બધી જ પરફેક્ટ વેરાયટી છે। એની સામે અક્ષય સીડટેક કંપનીએ જે રિસર્ચ જાતો બજારમાં આપી એ આપી છે અક્ષય વૈભવ, અક્ષય બોલ્ડ, અક્ષય નવીન અને છેલ્લે આ વર્ષે સારામાં સારી જાત આપી અક્ષય વૈભવ પ્લસ। આ 4 જાતો અક્ષય સીડટેક કંપની દ્વારા બજારમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને જે વૈભવ વેરાયટી અત્યારે પ્રચલિત છે, તો વૈભવ વેરાયટી કરતાં વધુ ઉત્પાદન આપે એવી વૈભવ પ્લસ જાત બજારમાં આપવામાં આવી છે। આ વખતે પહેલું વર્ષ છે એટલે બધાના ભાગમાં બિયાણ ન આવે તો થોડું થોડું બિયાણ વાવી અને એનું બાજુમાં ટેસ્ટિંગ કરી લેજો કે વૈભવ કરતાં કઈ રીતે જુદી પડે। વૈભવ જાત છે એ પ્રચલિત છે, ખેડૂતો હોંશે હોંશે વાવે છે, વર્ષોથી વાવે છે, તો એના કરતાં ઉત્પાદન પણ વધારે 18 થી 20%, એના કરતાં પીળીઓ પતરંગીયો રોગ ઓછો આવે, દાણાની સાઇઝ મોટી અને પાકવાના દિવસો મોટા ભાગે 60 થી 70 દિવસની વચ્ચે પાકી જતી જાત હોવાથી ખેડૂતોમાં પ્રચલિત થશે। તો આ જે નવી જાતો છે એના વિશે માહિતી આપી। હવે આપણે જોઈએ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ। મિત્રો, મગ છે એ વહેલો પાકતો પાક છે, એટલે કે 60 થી 70 દિવસમાં પાકી જતો પાક હોય એટલે એનો વાવેતરનો સમય છે એ માનો કોઈને ઘઉં મોડા નીકળતા હોય, કોઈને જીરું મોડું નીકળે, ચણા મોડા નીકળે તો પણ તમે પાછળથી વાવી શકો। એટલે કે મગનો જે ટાઈમ છે વાવવાનો એ માર્ચ મહિનો છે, એટલે કે 1 માર્ચથી માંડી અને 30 માર્ચની વચ્ચે મગ વાવો તો એ મગને પાછળથી વરસાદ નડે નહીં। તો મગનો જે વાવેતરનો સમય છે એ માર્ચ મહિનો યાદ રાખજો। મગને મિત્રો વીઘા દીઠ બિયારણનો જે દર છે, જે આપણે વૈભવ ને વૈભવ પ્લસ જાત કીધી અથવા તો બોલ્ડ જાત વાવો કે નવીન વાવો, તો એ બિયારણ છે એને તમારે વીઘા દીઠ 3 કિલોથી માંડી અને 3.5 કિલો, એટલે કે 1 એકરે 7 થી માંડીને 8 કિલો બિયારણની જરૂર પડે। તો આ થયો બિયારણનો દર। હવે મિત્રો, તમે જાણો છો કે આપણે બિયારણની પસંદગી કરી પછી સીધું આવે ખાતર। ખાતરમાં જનરલી આપણે NPK અથવા DAP અથવા તો 20-20-13 આ ત્રણમાંથી કોઈ પણ રાસાયણિક ખાતર આપણે વીઘે 15 કિલો પ્રમાણે લેવું પડે। આ લીધા પછી એમાં તમારે 2 કિલો તમારે ક્રોપ સિંક ક્રોપ કરીને આવે વર્ડેશિયમ કંપનીનું અને સાથે સાથે 2 કિલો માઇકો રાજા કરીને ધાનુકાનો માઇકો સુપર, આ બંને એમાં એડ કરી દેવાનું, એટલે પાયો થઈ ગયો તમારો મજબૂત। પછી વીઘા દીઠ 3.5 કિલો બિયારણ લઈ લો અને એક જ વણણીમાં મગ અને ખાતર મિક્સ કરી અને વાવી શકાય એવી વણણી આવી ગઈ, આમાં તમે વાવી દો। હવે મિત્રો, તમે વાવેતર કરો એટલે આપણે ખાસ કરીને મગને જો બિયારણને પટ આપવામાં આવે તો બહુ સારું થઈ જાય। તો પાયામાં જ આપણે એને કહેવાય ને કે ટ્રીટમેન્ટ આપી હોય તો એને પાછળથી ચૂસિયાઈ ન આવે, ઉગાવો સારો આવે, તો એના માટે ટ્રીટમેન્ટ શું આપવી એ ખાસ કહી દઉં તો મગમાં 1 કિલો બિયારણ દીઠ 3 ગ્રામ જેટલું તમે SDM પાવડર લઈ લો, 3 ગ્રામ વિટાવેક્સ પાવર, જે વિટાવેક્સ પાવડર આવે ધાનુકા કંપનીનો એ લઈ લો, અને સાથે સાથે મગમાં કુકેડ આવતી હોય છે ઉગ્યા પછી, તો ઉગીને જે કુકેડ ના આવે
એના માટે તમારે 2 થી 3 ગ્રામ જે કહેવાય ને કે બાયર કંપનીનું આવે છે, પછી ધાનુકા કંપનીનું આવે છે, ધાનુકા કંપનીનું આપણે આવે છે એ થાયોમેથોક્ઝામ, અથવા તો મેં તમને કીધું પ્રમાણે બાયર કંપનીનું આવે છે એ ફિપ્રોનિલ અને ઇમિડા, આ બંનેનું ભેગું જે આવે છે એ જે તમે લઈ લ્યો તો તમે એ પાવડરનો 2 થી 3 ગ્રામ પ્રમાણે કિલોએ પટ આપી અને એ તમે જો મિક્સ કરીને આપી દો તો તમે પાયો મજબૂત થઈ જાય, ઉગ્યા પછી એમાં ચૂસ્યા જીવાત ન લાગે અને ઉગીને મગ ફાસ્ટ ભાગે. તો આ થઈ ગયો એનો પાયાને જે સીડ ટ્રીટમેન્ટ આપવાની આવે. તો આ પ્રમાણે કર્યા પછી મગ વાવી દીધા. મગને પેલું પાણ આપવાનું હોય ત્યારે તમારે જો ખડ થતું હોય, ઘાસ થતું હોય, નિંદામણ થતું હોય તો 1 લીટર પેન્ડીમિથિલિન દવા એટલે કે સ્ટોમ્પ જે બાસાલીન આપણે આમાં ઓળખીએ એ 1 લીટર દવા 1 થી 1.5 એકર એટલે કે 3 થી 4 વીઘામાં વાપરી શકાય, અથવા તો પંપમાં છાંટવું હોય તો 80 ml પ્રમાણે છાંટી અને પછી જો પેલું પાણ આપવામાં આવે તો તમારે સારામાં સારો પાયો મજબૂત થઈ જાય. હવે પેલું પાણ આપ્યા પછી ચોથે દિવસે બીજું પાણ આપી દેવાનું છે, કેમ કે આપણે ઉગ્યા પછી એને 15 થી માંડીને 25 દિવસ સુધી પાવાના નથી થતા. એટલે કે મગનો છોડવો બાયણે નીકળે, જમીનની બાયણે કપોટા લે એ પહેલાં આપણે બીજું પાણ આપી દેવું જરૂરી છે, જેથી કરીને ઉગ્યા પછી પાણી ન અપાય. અને ઉગ્યા પછી પાણી આપશો તો મગ અને તલ એ 2 પાક એવા છે બળતા જાય ને પીળા પડતા જાય. તો આ જે ખાસ છે મેં તમને કીધું ઉગ્યા પછી પાવાના નથી, ઉગ્યા પહેલાં 2 પાણ આપી દેવાના છે. તો એ પ્રમાણે તમે કરજો તો જેથી કરીને મારી દ્રષ્ટિએ સારામાં સારું તમને પરફોર્મન્સ થશે, સારામાં સારા મગનો ઉગાવ આવશે. આ ખેતી પદ્ધતિ આપણે મગ ઉગ્યા સુધીની આપી, ત્યાર પછીની ખેતી પદ્ધતિ નેક્સ્ટ વિડીયોમાં આપશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.